હેલો ફ્રેન્ડ્સ, ફતેહ કરો સિરીઝ એટલે કે હવે વિજય નક્કી છે એની અંદર આંકડાશાસ્ત્રની અંદર એમસીક્યુ અને વીએસક્યુ જે ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડ એક્ઝામમાં વારંવાર પૂછાણા છે અને જે સિમ્પલ પેપરમાં પણ બોર્ડ દ્વારા કન્સિડર કરવામાં આવ્યા છે એવા એમસીક્યુ વીએસક્યુ આજે આપણે જોવાના છે. સૌથી પહેલો એમસીક્યુ આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 1માંથી સૂચકાંકમાંથી આપેલો છે કે ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારો કીએ ત્યારે હંમેશા શું આવશે? અચલ આધારની રીત. પરંપરિત આધારની રીત ત્યારે આવશે જ્યારે ટૂંકા ગાળાના ફેરફાર, કેમ કે ટૂંકા ગાળામાં આપણે આધા વર્ષ કેવું લઈએ છીએ? અગાઉનું વર્ષ લઈએ છીએ, એટલે ટૂંકા ગાળાના ફેરફાર છે એ પરંપરિત આધારે સૂચકાંક ઉપરથી જાણી શકાય છે. ત્યારબાદ છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે? તો જ્યારે તમને જીવન નિર્વાહ ખર્ચ કીધો છે ત્યારે આપણે છે એ છૂટક ભાવ છે એ ધ્યાનમાં લઈ છીએ, અને એની બદલે જો તમને ફુગાવાનો દર પૂછ્યો હોય તો ફુગાવાના દરમાં છે આપણે જથ્થાબંધ ભાવનો સૂચકાંક છે એ ધ્યાનમાં લઈ છીએ. સહસંબંધાંક x નો વિસ્તાર શું હોઈ શકે? સહસંબંધાંક x નો વિસ્તાર હોઈ શકે -1 થી +1 ની વચ્ચે. 5 માર્કના જે સહસંબંધના દાખલાઓ આવે છે કાર્લ પિયર્સનના, એની અંદર પણ હંમેશા ધ્યાન રાખજો કે r નો જવાબ હંમેશા -1 થી 1 ની વચ્ચે જ હશે. જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે છે? અચળ કીધું છે તમને કે બે ચલ વચ્ચે સરખા પ્રમાણમાં છે એ ફેરફાર થાય છે વિરુદ્ધ દિશામાં જો ફેરફાર થાય છે તેને શું કહેવાય છે? કયો સંબંધ છે? સંપૂર્ણ ઋણ સહસંબંધ. નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? વિધેયાત્મક સંબંધ કીએ ત્યારે શું આવશે? નિયત સંબંધ. સહસંબંધની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત હંમેશા શૂન્ય થાય છે? તો સહસંબંધાંકની કિંમત જ્યારે શૂન્ય હોય છે ત્યારે નિયત સંબંધાંકની કિંમત છે હંમેશા શૂન્ય થતી હોય છે, કારણ કે એનું સૂત્ર શું છે? b = r * sy ના છેદમાં sx. r ની કિંમત જો શૂન્ય હોય તો b ની કિંમત શૂન્ય થાય. એના પછી છે હડતાલને કારણે કોઈ કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? હડતાલને કારણે જે કંઈ ફેરફાર થાય છે ને કેવી કહીશું આપણે? યાદચ્છિક રીતે થયેલો વધઘટ આપણે કહી શકાય. મોસમી ઘટક કેમ આવે છે? કુદરતી પરિબળોમાં કોઈ પણ પરિવર્તન આવ્યા હોય એને કારણે જે માંગમાં ફેરફાર થાય છે. ચક્રીયમાં તેજી મંદીને કારણે. અને વલણ, જે કસ્ટમર જે ગ્રાહકો છે એનું વલણ કેવું છે, ગ્રાહકોની માંગ, અભિરુચિ, ટેવ, મૂલ્યો કેવા છે એના આધારે જે કંઈ ફેરફાર થાય છે, બરોબર છે, એમાં આવશે વલણ. સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો. સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ છે એ શું છે? t. ઘટનાઓ a અને a' માટે p ઓફ a છેદ a' નું મૂલ્ય કેટલું થાય? હવે છેદ એટલે શું? a અને a' બંનેમાં કોમન હોય એવું, તો એની કિંમત કેવી આવે? શૂન્ય. સંભાવનાની પ્રતિષ્ઠ વ્યાખ્યાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સંભાવનાની જે પ્રતિષ્ઠ વ્યાખ્યા છે એને ગાણિતિક વ્યાખ્યાના નામથી પણ ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બને છે? હવે અસતત ચલ એટલે એવું કે જેનો જવાબ પોઈન્ટમાં ન આવે. વિદ્યાર્થીઓનું વજન પોઈન્ટમાં આવી શકે, ઊંચાઈ પણ પોઈન્ટમાં આવી શકે, દર્દીનું બ્લડ પ્રેશર પણ પોઈન્ટમાં આવી શકે, પણ વિદ્યાર્થીનું જન્મ વર્ષ ન આવે. ત્યારબાદ છે n = 10 પ્રાચલવાળા ઘન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપેલી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? ચલો, મધ્યકનું સૌપ્રથમ તો સૂત્ર. તો મધ્યકનું સૂત્ર શું છે? np. મધ્યક બરાબર છે np. હવે આપણે દ્વિપદી વિતરણના જે ગુણધર્મ જોયા, તો દ્વિપદી વિતરણમાં ગુણધર્મ હતા કે p બરાબર જો 1/2 હોય તો એ કેવું વિતરણ થશે? સમમિત વિતરણ. p લેસ ધેન 1/2 હોય તો એ કેવું થશે? ઘન વિષમ. અને p છે એ ગ્રેટર ધેન 1/2 છે તો એ કેવું થશે? ઋણ. તો હવે આપણે આ કન્ડિશન છે એ પૂરી કરવાની છે. કેમ કે કીધું છે ધન વિષમ દ્વિપદી વિતરણ માટે. આપણે અહીંયા જે ઓપ્શન આપ્યા છે આપણા જવાબ છે, એટલે આપણે એને જવાબ મધ્યકની જગ્યાએ મૂકીને જોશું. તો 5 બરાબર આપણે n ની કિંમત આપેલી છે 10. n ની કિંમત આપેલી છે 10. હા, n ની કિંમત 10 આપેલી છે તો p બરાબર થાય છે 1/2. તો એ જે આપણું કેવું થયું? સમમિત થયું. ત્યારબાદ છે 3. તો 3 આપણે મધ્યકની બરાબર મૂકશું તો n ની કિંમત 10 છે તો p બરાબર આપણે મળશે 0.3 આવી શકે. પણ બીજા બે ઓપ્શન પણ આપણે ચેક કરી લેવા જોઈએ. આનો 0.3 આવ્યો, આનો કેટલો આવે? 0.9 અને એનો આવે 0.7. તો આ બંને આન્સર છે 0.5 કરતા કેવા છે? મોટા છે. એટલે આન્સર બી છે એ સાચો આન્સર છે.
n અને p પ્રાચલ વાળા દ્વિપદી વિતરણ માટે કોઈ એક પણ સફળતા ન મળે તે ઘટના માટેનું સૂત્ર કયું હોઈ શકે? હવે દ્વિપદી વિતરણનો સંભાવનાનું સૂત્ર શું થાય? તો કે NCx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n માઇનસ x ઘાત. હવે અહીંયા x ની કિંમત તમને આપેલી છે 0. આ બધા ઓપ્શનમાં જોશો તો NC 0 લખેલું છે એટલે x ની વેલ્યુ થઈ તમારી 0. હવે સૂત્રમાં મૂકીએ તો NC 0 બધામાં આપેલું છે. p ની x એટલે p ની 0 ઘાત, p ની 0 ઘાત વાળો એક આ ઓપ્શન છે, એક જ ઓપ્શન છે, બરોબર. એટલે આ આવશે ને છેલ્લે n માઇનસ x એટલે n માઇનસ 0 કરશો શું બચે? n. એટલે ઓપ્શન બી ઇઝ કરેક્ટ. પ્રામાણ્ય વક્રમાં મ્યુની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મ્યુ છે, આપણે પ્રામાણ્ય વક્રની આકૃતિ જોઈએ તો મ્યુ છે એ વચ્ચેની લાઈનને મ્યુ કહેવામાં આવે છે. તો જમણી બાજુનું ક્ષેત્રફળ, તો જમણી બાજુનું ક્ષેત્રફળ છે એ 0.5 થશે. બે બાજુનું ક્ષેત્રફળ છે 0.5 અને ટોટલ છે એ 1 થતો હોય છે. પ્રમાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ માઇનસ 0 ની સીમામાં હોય છે? આ પ્રમાણ્ય વિતરણના ગુણધર્મોમાં અને બધી કિંમતો આપેલી છે, એના ઉપરથી આપણે કહી શકીએ કે એની કિંમત હશે 68.26%. પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? તો ગુણધર્મમાં આપેલું છે એ મુજબ લગભગ કિંમત છે 4/5 સિગ્મા થાય છે, અને જ્યારે તમને ચતુર્થક વિચલન કીધું હોય તો તેની કિંમત થશે 2/3 સિગ્મા. ચતુર્થક વિચલન કે ત્યારે 2/3 સિગ્મા આવશે. 3 નું 0.3 નું સામીપ્યનું માનાંક સ્વરૂપ શું થશે? તો કે x માઇનસ આલ્ફા લેસ ધેન x માઇનસ આલ્ફા લેસ ધેન ડેલ્ટા, બરોબર. એટલે આ સૂત્રમાં ઓપ્શન બી છે, અહીંયા તમને આલ્ફા અને ડેલ્ટાની કિંમત આપેલી છે એટલે માનાંક સ્વરૂપમાં મૂકો તો તમારું સૂત્ર બનશે બી, ઓપ્શન આવશે બી. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ની 10 આપી છે કિંમત, તો હવે આપણે એની કિંમત શોધવાની છે, પણ અહીંયા આપણે x આપેલો જ નથી સૂત્ર રકમમાં, તો કિંમત છે આપણો આન્સર છે એ 10 જ આવશે. y બરાબર ax ની n ઘાત, જ્યાં a અચળ સંખ્યા હોય તો dy ના છેદમાં dx ની કિંમત શું થાય? અહીંયા છે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? વિકલન શોધવાનું છે. તો વિકલનનું સૂત્ર શું છે કે જ્યારે તમને વિકલન કરવાનું હોય તો શું થઈ જાય છે કે સામાન્ય રીતે અહીંયા તમને આપણે આપેલું છે a બરાબર a x ની n ઘાત, તો ઘાત છે આગળ આવી જાય છે એટલે n ગુણ્યા a જે અચળ પદ છે અને x n માઇનસ 1 ઘાત થતી હોય છે. તો આવો જે આપણો જે ઓપ્શન હોય એ આપણે સરખાવવાનો હોય છે. તો અહીં ઓપ્શન બી છે એ છે એ અચળ આગળ લઈ લીધેલું છે અને n પાછળ, ગુણાકારમાં આગળ કે પાછળ છે કંઈ ફરક પડશે નહીં. આપણો ઓપ્શન બી છે આપણો કરેક્ટ આન્સર થશે. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. u અને v x ના વિધેયો હોય તો v ના છેદમાં u નું વિકલિત સૂત્ર કયું થાય? v ના છેદમાં u કીધું છે, ધ્યાન રાખજો. v ના છેદમાં u કે ત્યારે છેદમાં u સ્ક્વેર આવશે, u dv ના છેદમાં dx માઇનસ v du ના છેદમાં dx ના છેદમાં u સ્ક્વેર. જ્યારે u ના છેદમાં v કે ત્યારે ઓપ્શન એ તમારો સાચો પડશે. પણ ઉતાવળમાં છોકરાઓ ઓપ્શન એ ટીકમાં કરીને આવતા હોય, જોવાનું તમને કેનું વિકલિત સ્વરૂપ પૂછ્યું છે, v ના છેદમાં u કે u ના છેદમાં v. ચલો હવે જોઈએ આપણે VSQ 21 નંબરથી 30 નંબર. સૌથી પહેલો VSQ પૂછ્યો છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વાર બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયો છે, જે છે ફુગાવાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. તમને આટલો જ ક્વેશ્ચન ખાલી પૂછી શકે 1 માર્કમાં, અને આટલો જ ક્વેશ્ચન પૂછી શકે કે ફુગાવાનો દર શોધવાનું સૂત્ર આપો. બે અલગ અલગ ક્વેશ્ચન 1 માર્કમાં પૂછી શકે છે. અહીં તમને બે સાથે પૂછ્યા છે તો કે ફુગાવાનો દર શોધવા માટે જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે એના સૂત્રમાં તમે જોઈ શકો છો જથ્થાબંધ ભાવનો સૂચકાંક તમને અહીંયા આપેલો છે. અને સૂત્ર થાય ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો ભાવનો સૂચકાંક. અને આનો સૂત્રનો મતલબ શું થાય તો કે અગાઉના વર્ષ સાથે આપણે સરખામણી કરીએ છીએ ચાલુ વર્ષની. ચાલુ વર્ષમાં અગાઉના વર્ષ કરતાં કેટલો વધારો કે ઘટાડો થયો ટકાવારીમાં, ટકાવારી આવે ત્યારે હંમેશા ગુણ્યા 100 ભૂલાય નહીં. હવે સહસંબંધની વ્યાખ્યા આપો. તો બે સંબંધિત યાદચ્છિક ચલની કિંમતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ કારણોથી એક સાથે વધઘટ થતી હોય, એક સાથે જે વધઘટ થાય છે તો તે બે ચલ વચ્ચે કેવો સંબંધ છે? સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે માંગ અને કિંમત. કોઈ પણ વસ્તુની કિંમતમાં જો વધારો થાય છે તો તેની માંગમાં છે એ ઘટાડો થતો હોય છે, અને કોઈ પણ વસ્તુની કિંમતમાં છે એ ઘટાડો થાય છે તો તેની માંગમાં છે એ વધારો થતો હોય છે.
સુરેખ નિયત સંબંધ મોડેલ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે છે. y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ એનું સ્વરૂપ છે, જ્યાં આલ્ફા અને બીટા અચળાંકો છે અને યુ શું છે? ત્રુટિ ચલ છે. સામાયિક શ્રેણીનું વલણ માપવાની રીતોના નામ. તો સામાયિક શ્રેણીના વલણ છે એ 3 રીતે માપી શકાય છે, જે તમને ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણીમાં આવે છે. આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. ઘટનાની વ્યાખ્યા. ઘટના એટલે કે સંભાવનાની ચેપ્ટર નંબર 1 પાર્ટ 2 નો પેલો ચેપ્ટર છે એમાંથી આપેલું છે. ઘટનાની વ્યાખ્યા એટલે કે નિર્દર્શ અવકાશના ઉપગણને શું કહેવાય છે? ઘટના. કોઈ પણ સંભાવના, કોઈ પણ વસ્તુ વિશેની આપણે સંભાવના ગોતીએ છીએ, એ જે ઘટના આપેલી છે, જેમ કે સિક્કો ઉછાળ્યો, પાસો ફેંકો, આ બધી ઘટનાઓ છે જેને આપણે પી ઓફ એ, પી ઓફ બી, પી ઓફ સી અથવા તો A1, A2, A3 એવી રીતે દર્શાવતા હોઈએ છીએ. અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. તો જે યાદચ્છિક ચલ x ની વાસ્તવિક સંખ્યાઓના ગણ r માં અથવા તેના ઉપગણમાં ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરે તો તેને યાદચ્છિક ચલ x ને શું કહેવાય છે? અસતત યાદચ્છિક ચલ. એટલે r ના ગણમાં જે કિંમત ધારણ કરતો હોય, ગણી શકાય તેવી કિંમત ધારણ કરે છે, તો તેને અસતત યાદચ્છિક ચલ કહે છે. પ્રામાણ્ય વિતરણની વિષમતા તમને એના ગુણધર્મો આપેલું છે. વિષમતા કેવી હોય છે? હંમેશા શૂન્ય હોય છે. પ્રામાણ્ય વક્રને પ્રામાણ્ય ચલની કઈ કિંમતની બંને બાજુએ સમમિત હોય છે? તો z બરાબર 0 હોય ને એની બંને બાજુએ સમમિત હોય છે. એટલે કે જે z ની કિંમત છે, આપણે મિડલમાં જે લાઈન આપેલી છે એ z ની કિંમત હંમેશા છે એ 0 થશે. એની બે બાજુ છે એ કિંમત છે એ દર્શાવેલી હોય છે. એની બે બાજુ કિંમત છે એ ઇક્વલ થતી હોય છે. એટલે કે z બરાબર 0 હોય ત્યારે જમણી અને ડાબી બાજુની કિંમત છે એ સરખી થશે. 0 નું 0.09 સામીપ્યને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. હવે અંતરાલ સ્વરૂપ માટે આપણે અહીંયા આલ્ફા માઇનસ ડેલ્ટા અને આલ્ફા પ્લસ ડેલ્ટા આવું થાય. બરાબર છે. હવે આલ્ફાની કિંમત આપી છે 0 અને ડેલ્ટાની કિંમત આપી છે 0.09. અને સૂત્રમાં મૂકીએ તો તમારો આન્સર આવશે માઇનસ 0.09 અને પ્લસ 0.09. આ રીતના એક સ્ટેપમાં ગણતરી કરીને દર્શાવવું પડે. y બરાબર એ અચળાંક હોય તો આપણે વિકલન મેળવવાનું છે. તો એ અચળાંક હોય ત્યારે હંમેશા છે એ કિંમત છે એ 0 થતી હોય છે, કારણ કે અચળાંક છે અચળાંકનું વિકલન થતું નથી હોતું. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સેક્શન A અને સેક્શન B જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા આંકડાશાસ્ત્રમાં સ્ટેટિસ્ટિક્સની અંદર, એ આજે આપણે જોયા છે. બાકીના સેશનની અંદર, બાકીના વિડીયોની અંદર આપણે જોવાના છે સેક્શન C, D, E અને F જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા ઉપરથી તમને દાખલા પૂછાય છે તે. થેન્ક યુ.